નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? સરસ. ચાલો આપણે આજે ધોરણ 7નું પ્રાયોગિક ભૂમિતિ ચેપ્ટર છે, 10મું ચેપ્ટર, તેનો અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ અથવા ડાયાગ્રામ દોરવો હોય તો આપણે ઘણી બધી વસ્તુઓનો કંપાસ બોક્સમાં ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. પણ અમુક એવું સ્પેશિયલ માપવાળું, મિતિવાળું કોઈ વસ્તુ મેળવવી હોય તો ઉપયોગ કરવા માટે પરિકર અને ફૂટપટ્ટીનો ઉપયોગ થાય છે. એટલે ફૂટપટ્ટી અને પરિકર દ્વારા પણ આપણે કોઈ પણ રચના દોરવી હોય તો દોરી શકીએ છીએ. આપણે અહીં જોઈએ સમાન સ્વાધ્યાય 10.1માં જે પહેલો મુદ્દો આપેલો છે તે મુદ્દો જોઈએ કે રેખા પર ન હોય તેવા બહારના બિંદુમાંથી તે રેખાને સમાંતર રેખાની રચના કરવી. તો આ રચના કેવી રીતે કરવી તેની વિશે હું તમને વિગતવાર સમજાવું છું. ચાલો, એમાં એમ કીધું છે કે પહેલાં તો શરૂઆત જોઈએ. જો આ કોઈ પણ રચના આપણે કરવી હોય ને તો મુખ્યત્વે બે મુદ્દા ખાસ યાદ રાખવાના. પહેલો મુદ્દો આકૃતિનો અને બીજું છે રચનાના મુદ્દા. આકૃતિમાં જે તમને માગેલું હોય જે ક્રિયા, એ ક્રિયા તમારે આકૃતિમાં કરતી જવાની સ્ટેપ બાય સ્ટેપ, અને જે તમે ક્રિયા કરો તે સ્ટેપ બાય સ્ટેપ ક્રિયા તમારે લખાણમાં લખતી જવાની. મુદ્દા વાઇઝ જે કાંઈ આવતો હોય તો જ તમારે બે ક્રિયા સાથે થશે. બરાબર? જે તમે ક્રિયા કરો ને તે ક્રિયા લખતી જવાની છે. ચાલો, પહેલો જ છે સ્વાધ્યાય 10.1માં આપણે પહેલો દાખલો જ જોઈએ. પહેલા દાખલામાં એમ કીધું છે કે રેખા AB દોરો અને તેની બહારનું બિંદુ C લ્યો, બહારનું બિંદુ, અને C માંથી AB રેખાને સમાંતર રેખા દોરો. માત્ર ને માત્ર માપપટ્ટી અને પરિકરનો જ ઉપયોગ કરવાનો છે, છતાંય સમાંતર રેખા દોરવાની છે. તો ચાલો, સૌ પ્રથમ હું જો ડાયાગ્રામે દોરતો જાઉં છું, સાથે સાથે એના મુદ્દા પણ લખતો જઈશ. પણ યાદ રાખજો, મેં કીધું એમ આકૃતિ અને રચનાના મુદ્દા મહત્વના જ છે. જેમ જેમ તમે આકૃતિ દોરો એટલે કે જેમ જેમ તમે આકૃતિ દોરવા માટેની જે ક્રિયા કરો છો એ ક્રિયા સાથે સાથે લખતી જવાની તમારે, એટલે કાંઈ વાંધો આવે નહીં. ચાલો, પહેલાં શરૂઆતમાં એમ કીધું છે દાખલામાં કે રેખા AB દોરો. તો જો અહીંયા રેખા AB દોરું છું, હું માર્કર પેન અથવા સ્કેચ પેનનો ઉપયોગ કરું છું, પણ તમે પેન્સિલથી ઉપયોગ કરી શકો છો એટલે ચેકચાક ન થાય. ખ્યાલ આવી ગયો? ધારો કે આ રેખા મેં AB દોરી, આ રેખા AB, એનું નામ આપી દઉં છું AB. હવે શું કીધું છે કે રેખા ABનું બહારનું બિંદુ C, એટલે કોઈ પણ બહારનું, ઉપર અથવા નીચે ગમે ત્યાં દોરી શકો છો તમે. હું ધારો કે બહારનું બિંદુ અહીંયા C બિંદુ લઉં છું. અહીંયા આ C બિંદુ મેં લીધું. ખ્યાલ આવી ગયો? આ બહારનું બિંદુ કોઈ પણ મેં C લીધું છે. હવે શું કહું, બહારના બિંદુમાંથી એવી રેખા દોરવાની છે સમાંતર, કે જે ABને સમાંતર હોય એવી. પણ માપ લઈને નથી કરવાનું કીધું, કે આટલું સરખા માપ લઈને કરવાનું ના પાડી છે, પરિકરનો ઉપયોગ કરીને કીધું છે. ચાલો, ABનું બહારનું બિંદુ C દોરી નાખ્યું, અને પહેલું કામ શું કર્યું આપણે, તો કે જે કામ કર્યું હોય તે કામ આપણે રચનાના મુદ્દામાં એ લખતું જવાનું છે. ખ્યાલ આવી ગયો? રચનાના મુદ્દા. એવું કંઈ જરૂર નથી કે મુદ્દા 5 હોય તો 5 જ લખવા, 6 હોય તો 6 જ લખવા. તમારે જેટલા મુદ્દા આવતા જાય તે મુદ્દા તમારે લખતા જવાના. કોકને 5 લખાતા હોય, કોકને 7 લખાતા હોય, ક્રિયા થોડી એક બે વધારે લખે તો જાજા મુદ્દા પણ આવે. પહેલો મુદ્દો આપણે શું કર્યું, તો કે રેખા AB રચી. બરોબર? રચી, પણ શેની મદદથી રચી? આપણે ફૂટપટ્ટીની મદદથી. લખવું હોય તો લખજો કે ફૂટપટ્ટીની મદદથી. અને બહારનું બિંદુ C રચ્યું અથવા દોર્યું, બે થયું, રચ્યું અથવા દોર્યું, તે લખી શકાય. ખ્યાલ આવી ગયો? હવે બીજી શું ક્રિયા કરવાની છે આપણે, તો કે આપણે પરિકર લેવાનો હોય. પરિકરમાં તમારે શું કરવાનું છે, હજી પરિકર પહેલાં કોઈ પણ રેખા AB ઉપર એક બિંદુ વધારાનું લખી લઉં છું. અહીંયા D બિંદુ લઈ લો. ચાલો, ગમે ત્યાં લઈ શકાય છે. D બિંદુ મેં લીધું. હવે શું કરીએ છીએ, જો ન લેવું હોય તોય ચાલે, તો A બિંદુનો ઉપયોગ કરી લ્યો, અથવા B બિંદુનો ઉપયોગ કરો તો પણ ચાલે. તેમ છતાં આપણે અહીંયા D બિંદુ લીધું છે. ચાલો, હવે શું કરવાનું, તો કે D બિંદુ પરિકર લેવાનો. આ પરિકરથી પરિચિત જ છો તમે, બરોબર? એમાં એક ભાગ અણીવાળો હોય, એક ભાગ પેન્સિલવાળો હોય, બંને સરખા માપ રાખવાના છે. એવું માપ રાખવાનું છે જો તમે આવી રીતે કે બે લેવલ સરખું આવવું જોઈએ.
હવે ડી બિંદુને તમે કેન્દ્ર રાખી અને એક ચાપ દોરીશું. અંદાજિત માપવાળો એક અર્ધ વર્તુળ હું દોરું છું. અહીંયા પહેલાં પેન્સિલથી દોરું છું, જો શક્ય હશે તો પાછું ફરી વાર આનો ઉપયોગ કરીશ. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે અર્ધ વર્તુળની રચના મેં કરી. થોડુંક હળવા હાથે કરવું એટલે તમારે વાંધો ન આવે, પણ આ ખાસ અણીવાળો ભાગ જે છે એ ખાસ ખૂંચાડી દેવાનો એટલે તમારે વ્યવસ્થિત થઈ શકે. સાથે સાથે શું કરવાનું છે, આ જે બિંદુ ડી લીધું ને, ડી અને સી ને તમારે જોડી અને એક કિરણ દોર નાખવાનું છે. એટલે શું છે, એની ઉપર ડાયાગ્રામ દોરવામાં સહેલું પડે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે મેં બીજી રચના શું કરી છે, અને છતાંય નામ આપી દે. અહીંયા ડીસી કિરણ ઉપર જે અહીંયા અર્ધવર્તુળ દોર્યું, ત્યાં ધારો કે એ બી સી ડી, હવે ઈ નામ આવે તો ઈ નામ આપી દઉં. બરોબર. બીજું કામ શું કર્યું, તો કે એક તો બી સી કિરણ રચ્યું, બીજું કિરણ દોર્યું, બી થી સી કિરણ દોર્યું, પછી ડી સી કિરણ છો, ડી સી કિરણ રચ્યું, ડીસી, અને ડીને કેન્દ્ર રાખી આપણે બીજું કામ કર્યું છે. ડીને કેન્દ્ર રાખી અમુક ત્રિજ્યાવાળું, ત્રિજ્યા કેટલી રાખી, માપ કેટલું રાખ્યું, પરિકરનું આપણે માપ કોઈ નિશ્ચિત રાખ્યું નથી, એટલે અમુક અંદાજિત, એમ બહુ મોટું નહીં રાખવાનું. અમુક ત્રિજ્યાવાળી વર્તુળ રચ્યું. તમને લાગે આખું વર્તુળ તો નથી, પણ અર્ધ વર્તુળ એ વર્તુળ લખી શકાય, અથવા અર્ધ વર્તુળ રચ્યું એમ લખી શકાય. જે આ ડીસી કિરણમાં, ડીસી કિરણ દોર્યું ને આપણે, ડીસી કિરણમાં ક્યાં છેદે છે, તો કે ઈમાં છેદે છે. જે તમે ક્રિયા કરતા જાઓ ને તે ક્રિયા લખતી જાઓ ને, એટલે તમારે કોઈ મુદ્દો ભૂલાઈ જાય નહીં. સાથે સાથે લખતા જાઓ તો સારું છે. જગ્યા મૂકી દેવાની આકૃતિને થોડીક મોટી, ઉપર નીચે બધી બાજુ ખરેખર જગ્યા મૂકવી પડે, પણ આપણને ખબર છે સમાંતર રેખા એક જ સાઈડ દોરવું છે, એટલે મેં ઉપરની જ જગ્યા મૂકી છે, નીચે જગ્યા મૂકી નથી. ચાલો, ત્યાર પછી શું કામ કરવાનું હવે, તો કે જેવું તમે અર્ધવર્તુળ અહીંયા દોર્યું ને, એવું જ અર્ધવર્તુળ એક કામ કરો, આ સી બિંદુ આગળ દોરો. તો થોડોક અણીવાળો ભાગ ખૂંચાડી અને સરસ મજાનું અર્ધવર્તુળ દોર નાખું છું. એટલે શું છે, આછું, એટલે મારે આ ભાગ હલી જાય નહીં. આવી રીતે અર્ધવર્તુળ રચ્યું. બરોબર, ખ્યાલ આવી ગયો? ત્રીજું કામ શું કર્યું છે કે જેટલી ત્રિજ્યા રાખીને અર્ધવર્તુળ દોર્યું હતું તેટલી ત્રિજ્યા રાખી સીને કેન્દ્ર રાખી અર્ધવર્તુળ રચ્યું. જે અહીંયા છેદ નામ આપે ને ત્યાં હું ધારો કે એફ નામ આપી દઉં છું. આપણે ક્રમશઃ જે નામ આપવું તમે આપી શકો છો. મેં અહીંયા કેવું નામ આપ્યું છે, એફ નામ આપ્યું છે. સાથે સાથે અહીંયા જે છેદે છે ને ન્યાય તે હું એક આપી દઉં, જી નામ આપી દઉં છું. બે નામ આપી દઉં છું. એટલે ઝાઝા નામ હોય ને તો સારું, આપણે ગોતવું સહેલું પડે. ત્રીજું કામ શું કર્યું આપણે, તો કે તેટલી જ ત્રિજ્યાવાળી, આપણે જે માપ લીધું ને તેટલી જ ત્રિજ્યાવાળી માપ લઈ સી ને કેન્દ્ર રાખ્યું. આપણે જે સી બિંદુ હતું ને, સી બિંદુને કેન્દ્ર રાખી ચાપ રચી. જે અહીંયા જે ડીસી કિરણમાં એફમાં છેદે છે, જે ડીસી કિરણમાં એફમાં છેદશે, નામ આપણે આપી દીધું છે. છેદશે શબ્દ એટલે લખો છે કે ત્યાંથી પસાર થાય છે, એટલે આપણે નામ આપી દીધું. બરોબર, અહીંયા નામ જી આપી દીધું. હવે શું કરવાનું છે, ત્યારબાદ હવે ખાસ મહત્વનું છે. હવે આને સમાંતર એટલે ઉપરના ભાગમાં રેખા દોરવી હોય તો પેલા આ માપ સરખું હોવું જોઈએ. એટલે શું કરવાનું, તમારે જે માપ હશે ને એ જ માપ રહેશે, કાંઈ ફેર નહીં આવે. તમે જોજો, મોટે ભાગે એ જ માપ હશે. ઈથી જી જેટલું માપ લેવાનું. જો હું આકૃતિમાં તમને દેખાશે હવે વ્યવસ્થિત, ઈને કેન્દ્ર રાખો, જીને કેન્દ્ર રાખો, ઈ જેટલું માપ લ્યો. આ જે અર્ધવર્તુળ દોર્યું હતું ને આપણે, અર્ધવર્તુળમાં આ બે બિંદુ છે ને, આ બે બિંદુ એમાંથી કોઈ પણ એક બિંદુને કેન્દ્ર રાખો, એક બિંદુ ઉપર પેન્સિલવાળો ભાગ રાખો. જો આટલું મેં, ખ્યાલ આવી ગયો? એ જ માપ રાખવાનું. હવે માપમાં કાંઈ ફેરફાર થવો જોઈએ નહીં. તે જ માપ રાખી અને હવે તમારે શું કરવાનું છે, એને કેન્દ્ર રાખવાનું છે, આ સીને કેન્દ્ર રાખવાનું છે. સીને કેન્દ્ર રાખી તમારે જો ઈથી જી જેટલું માપ લ્યો પહેલાં, તેટલું જ માપ રાખી હવે એફને કેન્દ્ર રાખો. એફને કેન્દ્ર રાખી તમે જે આપણે એફને કેન્દ્ર રાખી અને જે અર્ધવર્તુળ હતું ને ત્યાં ચાપ દોરો એક
તો ખૂંચાડીને રાખજો, એટલે હલીનો જે મારે જો અત્યારે ખૂંચાડેલો નથી એટલે મારે ફૂટપટ્ટી આમાં હલી જાય છે. ખ્યાલ આવી ગયો? એટલે આવી રીતે મેં ચાપ દોર્યું. છતાંય તમને ચાપ ન દેખાતી હોય તો થોડુંક હાઇલાઇટ કરી નાખું છું આ ચાપ દોરી. બરાબર? તે ચાપને આપણે કંઈક નવીન નામ આપી દઈએ, જી પછી એચ નામ આપી દઈએ. એચ નામ આપી દીધું હતું. ત્રીજું કામ શું કર્યું? ચોથું કામ આપણે તો કે કેટલું માપ લીધું તો આપણે જી જેટલું, જી જેટલું માપ લઈ આપણે કોને કેન્દ્ર રાખ્યો? એફને કેન્દ્ર રાખી ચાપ રચી. જે ઉપરનું અર્ધવર્તુળ છે ને, અર્ધવર્તુળમાં ક્યાં છેદે છે? એચમાં. આપણે એચ નામ આપી દીધું છે, એચમાં છેદશે. બરોબર? એચમાં આપણે નામ આપી દીધું છે એટલે એચ. ખ્યાલ આવી ગયો? આવી રીતે એચમાં નામ આવી ગયું. હવે શું કરવાનું છે? આ પરિકરનો ઉપયોગ હવે થઈ ગયો, કારણ કે ચાપ રચવા માટે પરિકરનો ઉપયોગ આપણે કરી લીધો. હવે ઉપયોગ થાય ફૂટપટ્ટીનો. છેલ્લું કામ શું કરવાનું છે? હવે સી અને એચને જોડી દેવાનો છે. જો અહીં તમને એવું દેખાશે, અહીંયા સી થી એચને જોડી અને એક સમાન એક રેખા દોર લેવાની છે. સી અને એચ બંનેને જોડી અને એક રેખા દોરવાની છે. હું જો અહીં રેખા દોરું છું સી અને એચને જોડીને. સી અને એચને જોડીને રેખા દોરી. તો ત્યાર પછીનું આપણે જે કામ હતું લખી નાખવાનું. સી અને બિંદુ સી અને એચને જોડીને રેખા રચી. રેખા દોરને કે સી એચ જે ખરેખર શું છે? જે સમાંતર રેખા છે, જે માગેલી રેખાને સમાંતર રેખા છે. ખ્યાલ આવી ગયો? જે આપણે એ બી રેખા હતી ને એને બરોબર એક્ઝેક્ટ સમાંતર, એટલે કે સરખા અંતરે આવેલી રેખા, માપ સરખું હોય. આ રીતે આખી રચના દોરી શકાય. પણ મેં તમને કીધું એમ, જેમ તમે રચના દોરતા જાઓ સાથે સાથે તમારે આ ડાયાગ્રામ લખતું જવું પડશે, ક્રિયા લખતી જવી પડશે, એટલે કે રચનાના મુદ્દા પણ લખતા જવા પડશે. બરોબર? એટલે આ રીતે તો તમને ભૂલાઈ ન જાય કોઈ મુદ્દો કયો બાકી રહી ગયો તો એમ સાથે સાથે પણ તમારે મુદ્દા લખતા જવાના. જે તમે ક્રિયા કરો તે જ લખેલું છે. જો મેં જે ક્રિયા તમે કરી હતી તે જ ક્રિયા પાછી અહીંયા લખેલી છે. એટલે આવી રીતે કોઈ પણ ક્રિયા હોય સાથે સાથે તમારે તે લખતી જવાની છે, જેને કારણે તમને મુદ્દા લખવામાં સહેલું પડે છે. તો આવી રીતે સ્વાધ્યાય 10.1માં જે પહેલો દાખલો આપ્યો છે તે રચના મેં કરી છે, તેવો બીજો દાખલો પણ છે, પણ એને ખાલી નામ નથી આપ્યા. નામ ફક્ત એ બી રેખા નથી આપી, એને એલ રેખા આપી છે કે એલ રેખા દોરો અને એલ રેખાને એક લંબ રેખા દોરો. લંબ રેખા દોરવી તો સહેલી જ છે. તમે જો કોણ માપકથી પણ દોરી શકો છો. કોણ માપક ન દોરવું હોય તો આપણે આગળના ધોરણમાં જોયું છે કે આ લંબ રેખા દોરવી તો પરિકરની મદદથી પણ ચાપ દોરી શકાય છે. બે ચાપ એકબીજાને ઉપરના ભાગમાં નીચે દોર લેવાની, બે સાઈડમાં છેદતું હોય ત્યાંથી ઉપર નીચે ચાપ દોર નાખવો એટલે ઉપર લંબ ભાગ થઈ જાય. પછી ત્યાંથી 4 સેન્ટીમીટર દૂર એક સમાંતર રેખા દોરવાનું કીધું છે. એટલે 4 સેન્ટીમીટરમાં એચ નામ આપી અને એક રેખા દોર નાખવાની. આવી રીતે દાખલા નંબર 3માં આપ્યો છે. દાખલા નંબર 3 પણ સહેલું જ છે. 3માં પણ એવું કીધું છે. દાખલા નંબર 3માં એક તમારે રેખા દોરવાની, તેને સમાંતર એક બીજી રેખા દોરો. આ સમાંતર રેખા છે એની પાછી બીજી સમાંતર રેખા દોરો. અને આ સમાંતર રેખા આવી હોય, કોઈ લંબ રેખા દોરો. આ લંબ રેખા જે આવી હોય એને પછી સમાંતર બીજી રેખા દોરો. એટલે આખો આકાર એક ચતુષ્કોણ જેવો બની જશે. જો તમને ચતુષ્કોણની આકૃતિ પણ એવી દોરશો તો આવશે. ખ્યાલ આવી ગયો? તો આજે આપણે ધોરણ 7માં પ્રાયોગિક ભૂમિતિમાં સ્વાધ્યાય 10.1માં પહેલું છે જે પહેલો દાખલો તે આપણે કરાવ્યો છે. આવા બીજા દાખલા છે તે તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે. પણ ખાસ યાદ રાખજો, ઉપયોગ છે પરિકર અને સ્કેલનો એટલે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને કરવાનો છે. રચનાના ક્રિયાની સાથે સાથે મુદ્દા પણ લખતા જાજો, તો જ તમને વધારે અનુકૂળ રહેશે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં આગળના જે ત્રિકોણની રચના છે તે આપણે સમજીશું. ચાલો આવજો.